તો ગાઈઝ અત્યારે હાલ અમે હેન્ડલૂમ એક્ઝિબિશન સમથિંગ કરી એક્ઝિબિશન ક્યુમ સેલ કરીને છે. તો હું ને ચેતન અત્યારે હાલ અમે વંદે માતરમ એમ જ બાઇક માટે નીકળ્યા હતા. તો અહીંયા એક્ઝિબિશન હતું તો ચલો જઈએ એક્ઝિબિશનની અંદર શું છે શું નહીં. લેટ્સ ગો. સામે અમદાવાદ બુક્સ ફેસ્ટિવલ છે. તો બુક્સમાં તો આપણે લાસ્ટ જઈએ પહેલાં તો આ એક્ઝિબિશન છે તો એક્ઝિબિશનમાં જઈએ પહેલાં. કપ લેવા વેરી નાઇસ મગ્સ. गुट्टी उपचार 200 रुपया. तोला 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 10 ना 50 इसे बोलते फ्लावर फेक फ्लावर्स. बाजार में જોવા મળે કઈ બાસ્કેટ ન લેતો કેટલું ચમચી હારી હા તો કોઈ દી નહીં આ લેવું ના હોય ખોટું યાર મારે એટલે કે ભાઈ થાળી ઢાંકવા માટે કઈ ઢાંકવું નહીં લા ઢાંકવું મારા ભાઈ ઓલા મૂકવા માટેનું ના બે ઓલા ટોપી કરવાની નાખી ખુદ યાર પૈસા કરવા કેવી કરવાનું કાપી નાખવાનું ચપ્પલ ऐसे ना करो ऐसे पैसा निकलता है बोलूंगा सीधे नोट आऊं गुड देन बात वो ट्राई करिए खाना हलवाई जैसे क्या गई खोटी नोट लाया तो नाकी दे बनाने के ऊपर 20 रुपया નો લેવું પડે 200 રૂપિયા નું આ 20 રૂપિયા નું નુકસાન થાય એ બી પાપા 300 નાખવાનું કારમાં તમને जो आवे समझे पूरा पैकिंग हुआ बाकी मत आराम ना डोल जा चेतना 200 रुपया नाख बता बस कितना ना बता दो 200 200 हमारा डबला अच्छा है कई काम नहीं कोई लेसे तो लॉस नहीं लगी जो गाइस 2000 સબસ્ક્રાઇબર થઈ જશે ને ત્યારે 10 કંપસ ગીવ અવે કરવાનો 1000 થઈ જાય તો ગીવ અવે કરીએ કઈ એવું 1000 થઈ જાય કાચકો હોય ને આમાં નાખી પર ધીમે ધીમે પૈસા દે પર ધીમે ધીમે ચાલે એટલે ધીમે ચાલે આમાં ટ્રાય કરી નાખવાના ખાલી એક્ટિંગ કરે ચકલી અમાર તૂટી ગઈ છે અમે સ્ત્રીઓના હથિયાર છે આપણા કામમાં સારું નથી યાર મોટા બી
કાંકણી ટીશ્યુ ટીશ્યુ નહીં. આ શું? ક્લે એટલે આપણે બધું આવું કઈ કરી જ નહીં બાળપણ બાળપણ જતું રહ્યું. સંચો. એ પૈસા લે પૈસા કેટલા? 20 રૂપિયા. એક કોડી 500 નહીં? અરે બાર ક્યાં? બેંકમાં જમા કરાયા છે રિયલ જેવી નહીં લાગતી. અરે ત્યાં જો હાલ આગળ આ તો પકડો ને એનું કાગળ એવું રિયલમાં આવી ડાયરો હોય ઉડાડવાનું બંડલ હું એક નહીં 10 15 કેટલા ના 20 લઈ લો. પૈસા અત્યારે નહીં. લઈ લો મામા હું તમને કહી દઉં. અરે હોય તો તને દેવાનું કેવા હતો હા તો હા સાચી લાગે. કઈ પૈસાનો બંડલ લેવાના બોલ કેટલા જેવું આ શું ખબર પૂરું આમ મેં કાઢ એક લાખ ચાલ ચાલ લઈ જઈએ તારે જેવું ડાલીશ. રસ્તા મૂકીને પ્રેન્ક કરવાનું 50 ની નોટ લેવાની આપણી યાદ લઈએ લઈ લે કઈ જાય ઓનલાઈન કરી દો એ આપણે ઓલામાં વધ્યા હતા ચાલ 100 રૂપિયામાં પાણી બોટલ ના લઈ તે તો 10 રૂપિયાની હતી 40 રૂપિયાની બોટલ હા લચ્છી 80 રૂપિયાની લચ્છી થઈ ને હા 20 ની પડી હા એ કરંટ આવો એ આવડી દડી યા પેલી બહુ ઉડરતી રહી. ઉડે 500 રૂપિયા ઘર ઘંટી એવી શું ગાઈઝ અમે અત્યારે આ બાજુ એક ઓલો ડ્રીમર વાળો હોય ને કાજુ ઓલાની મેથી મારા જઈએ બિસ્કિટ ના થાણા એ ત્રીજા કેટલા વાર હા હું અઠવાડિયે પહેલા ત્યારે બી યાદ બિસ્કિટ હતા. અલા અહીંયા હા ને દુકાનમાં આનું દેખાડો તમને એક વસ્તુ તો ગઈશ કાકા એક વેરાયટી મટીરિયલ કંઈક નવું શું છે તમારી પાસે મારી જોડે નવું શું છે એમ? હા આપણે યુટ્યુબ ચેનલ છે તો યુટ્યુબ ની અંદર યુટ્યુબ ચેનલ છે તો એના માટે બધું આવું જ છે. આપણ બધા માટે કઈ વસ્તુ શેના માટે ઉપયોગ આવે બધાને બતાવો આ બોડી મસાજ કરવા માટે હા આનાથી મસાજ કરો એટલે બતાવો છે તો આ રીતે મસાજ કરવાનું બોડી આવે સારું લાગે. ઉભર જ લે તું આ અને એ કરો બેક સાઈડ આ રીતે આ મશીન ફેરવાનું ઓકે બરાબર. તો બીજું જો શું પ્રાઇસ છે આની આની છે 1500 રૂપિયા. 1500 રૂપિયા ઓકે તો બીજું એક આવી લે આલે ઉભર આ તું આવા આગળ બતાવો આ શું છે આ છે મસાજ કરવાની મશીન આની મસાજમાં બતાવું કરી દો. આ રીતે મસાજ થાય. એ પછી વેરી નાઇસ સારું ફીલ થયું હા એમ ચોંટાડીને પછી તો આવડું છે ને એ પગે કરવાનું એ પગે કરવાના આ રીતે ઓહ સરસ આ ફેરી આ રીતે કરવાનું આ રીતે આ રીતે. એની શું પ્રાઇસ છે આનું 2500 રૂપિયા વેરી નાઇસ બીજું શું છે નવીનમાં બીજું આ સ્ટીમર છે
બરોબર ટ્રીમર છે આ એનો 3D ફેસ છે. માટે છે ને 3D છે. ઓકે એનું કઈ રીતનું યુઝ હોય બતાવો ને તમે આનું કાઢ નાખ ને. એ આ રીતે થાય છે. આ વચ્ચે જે ક્રીપ ભરાય છે ને હમ એ રીતે થાય છે. બ્લડ સર્ક્યુલેશન પૂરું થાય બધી રીતે. અને આ ફેસ ઉપર કઈ રીતે ઉપયોગ થાય ફેસ ઉપર મેં એક જોયું છે આ કંઈક ફેસ માટેનું અલગ આવે છે ને કે આ જ હોય છે કે આ જ હોય વસ્તુ પણ હવે લેડીઝ કે પેલો ઓકે સમજી ગયા આપણે ઘણી જે તેનું છે ઓકે એ આ રીતે કામ કરીએ મૂકીએ. દાદા એ શું થાય આનાથી બ્લડ સર્ક્યુલેશન પૂરેપૂરું શરીરનું થાય. તમને જ્યાં દુખતું મૂકતું હોય ત્યાં પેન થતું હોય ત્યાં સારું લાગે. ઓકે બ્લડ સર્ક્યુલેશન પૂરું થઈ રહે પોટલા બાજી ગયા હોય તો તમને છૂટા પડી ઓકે જાય એ રીતે. અને તમારું નામ શું છે મારું નામ રાજુ. અને અત્યારે આ કઈ જગ્યાનું આ એક્ઝિબિશન કઈ જગ્યાનું છે આ તો વંદે માતરમ જ ને. વાહ એટલે શું ઓડિયન્સને બી ખબર પડે કે કઈ જગ્યાએ આવું એટલા માટે વંદે માતરમ. ઓકે વંદે માતરમ છે ત્યાં આગળ છે આ મારું છે. સામે પાર્ટી પ્લોટ છે ને સુકન ફિલ્ડ સોકન રેસિડેન્સીની સામે હા એ અને પાછું એનું નામ સારું છે. આ બોર્ડ ઉપર કંઈક લખેલું છે શું છે ધજા ઉડે એનું પર. એ તો બહારથી અમે લીધો એનો વિડીયો છે એટલે મેં જોયું હતું કઈ વાંધો નહીં ચલો થેન્ક યુ તમે ક્યાંથી આવ્યા અમે આનંદથી. બધા ના અમે બધા અલગ અલગ જગ્યાએ. ગાઈઝ આજના વ્લોગમાં તો આટલું જ હતું અને આ રસ્તામાં અમે એમને મસ્ત નીકળ્યા હતા લસ્સી પીવા માટે તો રસ્તામાં દેખાઈ ગયું એક્ઝિબિશન તો ચલો મેં કીધું જતા આવીએ તો બસ આજના વ્લોગમાં આજના વિડીયોમાં આટલું જ હતું મળી જ બીજા નવા વ્લોગ અને વિડીયો સાથે તમને બધાને મારા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ